મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે સવારે 9 વાગ્યે પીએમ મોદીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરનું સ્વાગત કર્યું હતું. અહીં બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હૃદયકુંજની મુલાકાત લીધી. અહીંથી બંને નેતા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવી મોદી ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં પતંગ મહોત્સવ નિહાળી ભારત જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો. અહીં તેમણે રિવરફ્રન્ટ પણ જોયો હતો. ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિરમાં મોદી અને મર્ઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં વેપાર રોકાણ મુદ્દે ચર્ચા થઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં પીએમએ કહ્યું કે આવકારો મીઠો આપજેરે ની ભાવના સાથે મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન છે. સાથે જ કહ્યું કે ભારત જર્મની દ્વિપક્ષીય વેપાર $50 બિલિયન પાર થઈ ગયો છે અને ઇન્ડિયા જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત થશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પ્રથમ સેટેલાઇટ મિશન ફેલ થયું છે. આ વર્ષનું પ્રથમ સેટેલાઇટ મિશન હતું. સોમવારે સવારે 10:15 વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશના હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C62 રોકેટને અન્વેષા સહિત 15 સેટેલાઇટ લઈને ઉડાન ભરી હતી. ઇસરોના જણાવ્યા મુજબ મિશનના ત્રીજા સ્ટેજમાં ટેકનિકલ ખામી થઈ હતી, જેના કારણે સેટેલાઇટ તેના નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત થઈ શક્યો નહીં અને એ રસ્તો ભટકી ગયો હતો. ઇસરોના વડા ડોક્ટર વી નારાયણે એક નિવેદન જારી કરીને કહ્યું કે ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને રોકેટની દિશા બદલાઈ ગઈ. 8 મહિના પહેલા 18 મે 2025ના રોજ ઇસરોનું PSLV-C61 મિશન પણ ટેકનિકલ ખામીના કારણે ત્રીજા સ્ટેજમાં ફેલ થયું હતું. આ મિશનમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને 524 કિમી સન-સિન્ક્રોનસ પોલર ઓર્બિટમાં સ્થાપિત કરવાનું હતું. ઇસરોનું આ 101મું લોન્ચ મિશન હતું. ઇસરોએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે PSLV-C62 મિશનના PS3 તબક્કાના અંતે એક મુશ્કેલી પડી છે. વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતની ખાણીપીણીની દુનિયામાં અત્યારે ફફડાટ ફેલાયો છે. જે પાણીપુરીના ચટાકા લેવા માટે લોકો પડાપડી કરે છે, એ જ લારીઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. કડવી વાસ્તવિકતા એક છે કે જે પૂરીઓ ગ્રાહકોના મોઢામાં જવાની હતી, તેને અધિકારીઓએ કચરાની ગાડીમાં અને ગટરમાં ફેંકી નાશ કરવો પડ્યો. આ દ્રશ્યો જોઈને કોઈ પણ ખાણીપીણીના શોખીનનું મન ખાટું થઈ જાય તેમ છે. આરોગ્ય અધિકારી ડોક્ટર કેતન ગરાસિયાએ જણાવ્યું કે 5 દિવસની કાર્યવાહીમાં પાલિકાએ સાબિત કરી દીધું કે લોકોના જીવ સાથે ચેડા કરનારને છોડવામાં નહીં આવે. અમે માત્ર લારીઓ પર જ નહીં, પરંતુ જ્યાં પાણીપુરીનું બલ્ક પ્રોડક્શન થાય છે તેવા કેન્દ્રો પર ત્રાટક્યા છીએ. તપાસ દરમિયાન જે રીતે સડેલા બટાકા અને અત્યંત ગંદા વાતાવરણમાં મસાલો બનતો જોવા મળ્યો, તે ખરેખર ચિંતાજનક છે. અમે 1400 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો અને 2,60,000નો દંડ ફટકાર્યો. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગ રસિયાઓના મનમાં એક જ સવાલ હોય છે: પતંગ ચગાવવા માટે પવન કેવો રહેશે? આ વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પતંગ રસિયાઓએ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે. જાણકારોના મતે સામાન્ય પતંગ ચગાવવા માટે પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનની જરૂરિયાત રહે છે. હવામાન નિષ્ણાત અંકિત પટેલ સાથે વાતચીત કરી હતી અને ઉત્તરાયણ પર્વ પર રાજ્યના મહત્વના શહેરોમાં સવારથી સાંજ સુધી પવનની ગતિ કેવી રહેશે તે જણાવ્યું હતું. આ વર્ષે ઉત્તરાયણના દિવસે મોટાભાગના શહેરોમાં પવનની ગતિ 5 કિલોમીટર કે તેનાથી વધુ રહેવાની શક્યતા હોય. પતંગબાજોએ પતંગ ચગાવવામાં તકલીફ નહીં પડે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુસ્સી ટોકના ગંભીર ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસ્તા ફરતા આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવેદભાઈ બ્લોચને પકડી પાડી અને જૂનાગઢ એસઓજીને મોટી સફળતા મળી છે. આરોપીના જામીન રદ થતા કોર્ટે તેની સામે વોરંટ ઇસ્યુ કર્યું હતું. સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટેના કડક કાયદા ગુસ્સી ટોક હેઠળ નોંધાયેલ ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં છે. આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ છેલ્લા 8 મહિનાથી ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો. જો કે એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિસાવદર ખાતેથી તેને હસ્તગત કર્યો હતો. ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરનો નવાબી કાળનો ભવ્ય વારસો એક પછી એક લુપ્ત થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. બોલિવૂડની ગ્લેમર ગર્લ ગણાતી દિવંગત એક્ટ્રેસ પરવીન બાબીનો જન્મ જ્યાં થયો હતો, એ હવેલી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત વગર અત્યંત રહસ્યમય રીતે તોડી પાડવામાં આવી છે. 54 રૂમની આ નવાબી કાળની હવેલી પાડીને કલાત્મક કમાન, કિંમતી પથ્થરો અને વર્ષો જૂના સાગના લાકડાઓ રાતોરાત ગાયબ કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ડેમોલેશનની કામગીરી ચાલતી હોવા છતાં જૂનાગઢ મનપા અને અન્ય સરકારી તંત્ર જાણે કે ઘસઘસાટ ઊંઘતા હોય તેમ અમને કંઈ ખબર જ નથી તેવો રાગ આલાપી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ બાબી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ભાવનગર ખાતે બૌદ્ધ સમાજના આગેવાનો અને અનુયાયીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેમાં વિવિધ 4 મુખ્ય મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને આપી રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બૌદ્ધ સમાજના આગેવાનો દ્વારા આપેલ આવેદનમાં મુખ્ય માંગોમાં તમામ ધર્મોના તહેવારો પર સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે છે, પરંતુ વારંવારની રજૂઆત છતાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે બુદ્ધ પૂર્ણિમાની ધાર્મિક રજા જાહેર કરવામાં નથી આવતી. આ ભેદભાવ દૂર કરી તુરંત રજા જાહેર કરવાની માંગ કરી છે. ભગવાન બુદ્ધને જ્યાં બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે પવિત્ર સ્થળો પર ગેરબૌદ્ધો અને બ્રાહ્મણવાદી તત્વો દ્વારા પિંડદાન જેવી પ્રવૃત્તિઓ કરી ધર્મની પવિત્રતા બગાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. વલસાડ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો થયો છે. આ ઘટના મોગરાવાડી હનુમાન ફળિયા વિસ્તારમાં તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 10:15 વાગ્યે નાગેશ્વર મંદિર શારદાધામ પાસે બની હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 12મી જાન્યુઆરી 2026ના રોજ ગુન્હો નોંધાયો હતો. વલસાડ સિટી પોલીસના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ પ્રવીણસિંહને બાતમી મળી હતી કે યશ દીપકભાઈ નિકમ ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. તપાસ દરમિયાન યશના એક્ટિવા વાહનમાંથી ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી હતી. પૂછપરછ ચાલી રહી હતી ત્યારે યશ નિકમના માતાપિતા દીપકભાઈ નિકમ અને ડિમ્પલબેન નિકમ સહિત અન્ય લોકોએ ઉશ્કેરાઈ પોલીસકર્મી સહદેવસિંહ પર હુમલો કર્યો હતો. પાવી જેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી 2 મહાકાય અજગર મળી આવ્યા હતા. કરસણ ગામના સર્પ નિષ્ણાત મિતેશભાઈ રાઠવાએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કર્યા હતા, જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી. ભીંડોલ ગામના કાબલાભાઈ અમરસિંહભાઈ રાઠવાના ખેતરમાં સુકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલતી હતી, ત્યારે 2 અજગર વૃક્ષોના પોલાણવાળા થડમાંથી અચાનક દેખાઈ આવતા કામ કરી રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. મિતેશભાઈએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા અને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી દીધા હતા. જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા અલ મહમદી એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય યુવાનના બંધ ફ્લેટમાં તોડફોડ અને કિંમતી પ્લોટના દસ્તાવેજોની ચોરી થઈ છે. આ મામલે યુવાને તેની રીસામણે બેઠેલી પત્ની સાળી અને સાઢુભાઈ સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની પત્ની છેલ્લા 6 મહિનાથી રીસામણે પોતાના માવતરે છે, જે તેની બહેન અને બનેવી સાથે યુવકના બંધ ફ્લેટમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ ફ્લેટના ઇલેક્ટ્રિક વાયરિંગ, બારીના કાચ અને રસોડાના પ્લેટફોર્મ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી. પેટી પલંગમાં રાખેલા પડાણા ગામ પાસેની કિંમતી પ્લોટના દસ્તાવેજોની મૂળ નકલ, બંને ફાઇલો ચોરી કરી હતી. ફરિયાદના આધારે પીએસઆઈ વીઆર ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.